પોલીસની માનવીય પહેલ ટ્રાફિક પોલીસે સામાજિક સંસ્થાઓ સાથે મળીને કર્યું શેરડીના રસનું વિતરણ હોપ ચેરિટેબલ ટ્રસ્ટ અને સુરત ટ્રાફિક પોલીસ દ્વારા વાય જંકશન ખાતે આવ્યું છે। સુરત પોલીસ અને ટ્રસ્ટ દ્વારા 500 ગ્લાસ શેરડીના રસનું વિતરણ પીએસઆઈ એસઓફ ગોસ્વામી સહિત ટ્રાફિક પોલીસ કર્મચારીઓ સેવા કાર્યમાં જોડાયા હતા। આ પહેલ ઉનાળાની સિઝન દરમિયાન શહેરના અન્ય સિગ્નલો પર પણ ચાલુ કરવામાં આવશે। ખરેખર સુરત ટ્રાફિક પોલીસ અને હોપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલું આ કાર્ય પ્રશંસનીય છે। આકરા તાપમાં ટ્રાફિક સિગ્નલ પર ઊભા રહેતા લોકોને તાત્કાલિક રાહત મળી રહે તે માટે શેરડીના રસનું વિતરણ એ ખૂબ જ સંવેદનશીલ પગલું છે। આ પહેલ અન્ય સંસ્થાઓ અને વ્યક્તિઓ માટે પણ પ્રેરણાદાયી બની રહી છે। આજે સુરત શહેરનું તાપમાન 39 થી 41 ડિગ્રી સુધી થવા જઈ રહ્યું છે અને ટ્રાફિક સિગ્નલો ઉપર જે પબ્લિકને હાલાકી પડતી હતી એના લીધે સુરત શહેર ટ્રાફિક વિભાગના અમારા અધિકારીઓ, અમારા પોલીસ કમિશનર સાહેબ શ્રી ની એવી એક સૂચના હતી કે ભાઈ આ ટ્રાફિકને તાપમાંથી બચવા માટેના કોઈ આપણે કોઈ પેલું કરીએ, તો જેના લીધે હોપ ચેરિટેબલ ટ્રસ્ટ સુરત અને ટ્રાફિક પોલીસના સંયુક્ત ઉપક્રમે આજરોજ શેરડીના રસનું વિતરણ કરી અને પબ્લિકને જે તાપ છે એમાંથી બચાવવાનો એક પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। શહેરમાં કેટલી જગ્યાએ આ પ્રકારે હાલ વાય જંકશન ખાતે અમે આ એક કાર્યક્રમનું આયોજન કરેલું છે અને આ સંસ્થા દ્વારા ઉનાળાના સિઝન દરમિયાન દરેક એવા મોટા 4 રસ્તા છે કે જ્યાં પોલીસને પણ તાપ વધુ લાગતો હોય કે જ્યાં વધુ પબ્લિકની અવર જવર રહેતી હોય ત્યાં આ લોકોએ આ પ્રકારના પ્રયાસો કરવા આજરોજ 500 જેટલા ગ્લાસીસનું એમની સંસ્થા દ્વારા વિતરણ કરવામાં આવેલ છે।